મારા મમ્મી ટાઈમમાં હતા અને નાના 5 ભાંડડા. હવે આપણે પાળવાનું તો હોય, ઘરે ઠાકોરજી હોય એટલે. હવે હું મોટી એટલે રસોઈ કરીને જવાનું. પહેલાં તો આપણે ખબર 2 પેપર હતા, 11 થી 2 અને 3 થી 6. એટલે આપણા વખતમાં મેટ્રિક હતું. એટલે સવારમાં 4 વાગે હું તો ઉઠીને વાંચતી હતી. એટલે 4:15 બાએ કીધું કે બેબી આજે રાંધીને જવું પડશે તારે. અરે માર તો એસએસસીની એક્ઝામ. તો ચિંતામાં સોશિયલ સ્ટડીને બદલે મેં હિન્દીનું વાંચી લીધું અને ગઈ તો પેપર આનું આવ્યું. બરાબર લખ્યું, સરસ બધું, પણ મનમાં એવું હતું કે મેં 3 માર્કનું ખોટું લખ્યું છે. અને હું ભણી ત્યાં સુધી કોઈ દિવસ બીકોમ થઈ, સાયકોલોજી કર્યું, 100માંથી કોઈ દી 99 નથી આવ્યા. ને આવ્યા હોય તો મેં પેપર ખોલાવ્યા છે. બોર્ડમાંય નંબર આવે અને બીકોમમાંય ઠાકોરજીની કૃપા. એટલે મને કે શું થયું? મેં કીધું આવું થયું. મને કે વલ્લભના થઈને શું આવી ચિંતા કરવાની? આ શબ્દો ગુરુદેવના. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ. તે પાળવાનું હતું, બધાનું કરીને ગઈ, પણ ભણવાનું તો તારે હતું જ. પણ તે કોના માટે પાળતી હતી? કે મારા પ્રભુને શ્રમ ન પડે. અને જ્યારે બોર્ડમાં નંબર આવ્યો ત્યારે પછી ગુરુદેવને હું મળવા ગઈ. મેં તને કીધું હતું ને કે તારે તારી ચિંતા કરવાની જરૂર નથી. વાત કરતા હતા ગોકુળનાથજીની આપણે, કે ગોકુળનાથજીએ શું કીધું? આવો પાપી. હવે બધા બેઠા રહ્યા, સત્સંગને વિરામ આપ્યો કે કેમ આજ બધા બેઠા છો? દ્રઢઈ ન થઈ ગયો તોય? એટલે એક મોટી ઉંમરના વૈષ્ણવ હતા, એણે પૂછ્યું, જેરાજ આ વૈષ્ણવ આવ્યા તો એવા ભગવદીય છે, આપ જે કાંઈ કહો છો એ અમને સમજાવે છે, પાછળથી અમને ઘણો સત્સંગ કરાવે છે, એમના ઘરે જઈએ તો એમના નામના મુખમાં ભગવત નામ જ હોય છે, રસ્તામાં મળે તો અમને ભગવત સ્મરણ કરે, અને તમે એને પાપી કીધા? ગોકુળનાથજીનો જવાબ સાંભળજો. એ કે પાપી હોય તો પાપી જ કહું ને. તો ઓલા વૈષ્ણવ હતા ને એ હસતા હતા. બધાને એમ થાય આવું કીધા પછી હસે જ. પાપી એટલે પાવો અને પીવો. અહીંયા પીને જાઓ અને પછી બીજાને પાવ, એટલે પાવો અને પીવો એટલે તો ગોકુળનાથજીના વચનામૃતની અંદર કે બાળકોના વચનામૃતમાં, અને હંમેશા ગુરુ ખીજે ને તો રીઝવા માટે. આજે આપણો વાંક હોય ને તો મા બાપ કહે. ઓલા નાના છોકરાની વાર્તા તમારે ને મારે બધાને ભણવામાં આવતી હતી કે એ છોકરાએ તોફાન કરે તો મા એનું ઉપરાણું તાણે, પેન્સિલ ચોરી આવે તો છાની મની હંતાડી દે, રસ્તામાં કોઈ મળે અને એને 2 ગાળ દે તો મા એની યાર ઝઘડે. હવે છોકરો ધીમે ધીમે એવો ચોર થયો, એવી ચોરી કરી કે એને ફાંસીની સજા મળી. ત્યારે બધાએ પૂછ્યું તારી છેલ્લી ઈચ્છા શું છે? તો કે મારી માને બોલાવો. માં આવી. અરે મારા દીકરા હું કેમ જીવીશ? એણે નાક કાપી લીધું માનું, બચકું ભરીને તોડી લીધું. કેમ? એ કે તે મને પહેલેથી રોક્યો હોત ને તો હું આજે આવો ચોર ના બનાત. તો આપણે પણ હમણાં અઠવાડિયા પહેલાં 1 તારીખે ને આપણે ગર્ભના સંસ્કારનું આપણે કહ્યું. તો મને પ્રેરણા દેવાવાળો મારો વલ્લભ કે આપણે ગર્ભથી જ શરૂ કરશું ને, કારણ કે અત્યારે બહુ વાત વણસી ગઈ છે. અત્યારે બધાને મોબાઈલે એવા ગાંડા કર્યા છે કે આપણું ધ્યાન ન હોય એટલે છોકરાઓ મોબાઈલ લીધા વિના રહે જ નહીં. કોઈ આવે ને એટલે જોઈ કે આ બધા વાતોમાં મસ્ત છે તો મોબાઈલ લઈ લે. પણ એકવાર જો તમે એને આરાધ્યાને જો અત્યારે હું હમણાં બોલાવું તો એ નથી શીખવાડી તો એકાદી વાર્તા કરે જ, પણ એને 3:30 ટ્યુશન હોય છે. એટલે આપણે સવારે કહેતો હતો કે બા વહેલું કરશો ને તો હું આવીશ. મેં તો સારું. મારે કહેવાનો આશય એ છે કે તમારા ને મારા બાળકોના બાળકો દૂર ન કરતા નજીક કરજો. એને ઠાકોરજીની બાળ લીલાની વાતો કરજો. અને ઘણા યુવાનીઓ મારી પાસે આવે, શું કામ અમારે બ્રહ્મ સંબંધ લેવું? હવે મને ને તમને જ ન ખબર હોય તો આપણે શું કહેવાના? શું કામ બ્રહ્મ સંબંધ લેવું કહો? ચલો કલયુગમાં વિમુખ ના રહે ઠાકોરજી. આપણા ઘરમાં બિરાજતા હોય ઠાકોરજી
તો આપણે સેવા ઠાકોરજીની વાત નથી, બ્રહ્મ સંબંધ શું કામ? એ જીવ જે વિખૂટા પડેલા છે, હજારો એ માળામાંથી મોતી તૂટી ગયા હતા અને એ લીલામાં જે જીવ છૂટા પડ્યા છે, તો જે આપણને આટલા વર્ષોનો વિરહ ને તાપ થયો છે, તો આપણે પ્રભુને બ્રહ્મ સંબંધ થ્રુ એમના નજીક જવી સેવા કરીને એ કરી શકીએ. એટલે લાયસન્સ એક બ્રહ્મ સંબંધ સેવા માટેનું, તો પ્રભુના જો નજીક જવા. હા, કરોડો વર્ષોથી આપણે વિખૂટા પડ્યા છે, પણ આપણી પરિસ્થિતિ શું છે? આપણે પ્રભુને ભૂલી ગયા છે. પ્રભુ આપણને ભૂલ્યા નથી. એ ભૂલ્યા નથી એની પ્રતીતિ કરાવવા વલ્લભને મોકલ્યા, અને જે જીવ એના હતા એનો હાથ શોધી અને ગોવર્ધનનાથજીના હાથમાં દીધો. જો આપણને શોધ્યા ન હોત અને આપણો હાથ ગોવર્ધનનાથજીના હાથમાં ના દીધો હોત તો હું ને તમને બેડરૂમ સુધી આવવા દેત? અત્યારે તો કેવા કિસ્સા બને છે, અજાણ્યાને આપણે બારણું ન ખોલીએ. તમે મને યુટ્યુબમાં જોઈ હોય, બાકી જોઈતી મેં તમને કોઈને જોયા હતા? હું તમને ઓળખું છું? આમાં કોઈના નામ મને ખબર છે? આમાં કોણ કેવા છે ખબર છે? છતાં આયે મેરે નંદન કે પ્યારે. એનું કારણ વલ્લભ છે. તમારે એક બેને હમણાં આવીને એક વાક્ય કીધું કે અમે તમને પહેલી વાર મળ્યા ને તો એવું લાગે છે આને વર્ષોથી. તમે બોલ્યા ને કે આપણે તો જાણે બહુ જૂના ઓળખીએ છીએ. એ જૂની ઓળખાણ લીલાની છે. ત્યાંય આપણે સાથે હતા અને અહીંયાય આપણે સાથે છીએ કે નહીં? અને અહીંયાથી ગયા પછી પણ ત્યાં સાથે હશું. એક ભગવતી મને કહેતા હતા કે આ તમને વ્રજ બહુ વાલો જ નહીં. મેં કીધું મને અત્યારે હું આવી હોઉં અને સાંજે કોઈ એમ કે ને હાલો ઈલાબેન, તો મેં કીધું હું જાઉં જ. તો એણે મને સરસ કીધું કે આપણને વ્રજમાં ઘડી ઘડી જવાનું મન થાય એનું કારણ એ જ કે સારસ્વત કલ્પમાં ઠાકોરજી વ્રજમાં બિરાજતા હતા ત્યારે તમે કીડો મકોડો હશો કે તમે ઠાકોરજીને જોયા છે, તમે સારસ્વત કલ્પમાં ઠાકોરજીના દર્શન કર્યા છે, કદાચ એમના ચરણ નીચે આવી ગયા હો તમે, એટલે તમને વ્રજનું આટલું એટેચમેન્ટ છે. મને મહિનો 1.5-2 મહિના થાય ને એટલે હું આમનું લોહી પીવા માંડું, રીતસર લોહી પીવા માંડું. તમને મન નથી થતું? અત્યારે ટિકિટ થાય તો આ કે તું જાહેર ન કરતી, નહીં તો પાછા 200 માણસ ભેગા થશે, આપણે બે જાવ. હું કહું ના, મારે વૈષ્ણવ વિના નથી જવું. હવે એ કે જો વૈષ્ણવ લઈને જવું હોય તો ટિકિટો બધાની કરાવવી પડે. આ તે તો વ્રજ મને એવું વાલું છે, મને વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવું. કારણ વ્રજમાંથી આવ્યા છીએ અને વ્રજમાં જવાનું છે. વચ્ચેનો ગાળો છે ને એ જીવન છે. પણ જીવન કેવું છે? પ્રભુ સહિતનું. અત્યારે આપણા બધાને દશા એવી છે, પ્રભુ વિના ગમે. તમે તો બધા સવારે સેવા પહોંચીને આવ્યા, હું બહુ રાજી થઈ કે ભાઈ મારા પ્રભુને મારે કોઈના ભરોસે મૂકીને નથી જવું. એક વૈષ્ણવ હતા, હવે આપણે 5 મિનિટમાં વિરામ આપીએ, મારે 3:30 જવાનું છે હજી. એક વૈષ્ણવ હતા, હવે ઠાકોરજી પુશ કરાવ્યા. બધા એને કહેતા હતા કે વ્રજમાં જઈએ, ચંપારણ જઈએ, તું આવે? હાઈનું કે નાઈનું કે ખાલી હસે એટલે તમારે જવાબ ન દેવો પડે. મને એક ભગવદીએ શીખવાડ્યું હતું કે કોઈ આપણને ના ગમતું પૂછે ને અને આપણે એને જવાબ ન દેવો હોય ને ત્યારે આપણે હસી દેવાનું. એટલે એને હા સમજવું હોય તો હા સમજે, ના સમજવું હોય તો ના સમજે. એટલે આ મારી મસ્કરી કરે. એ કે તું મારી સામે હસી હતી તો મારે શું સમજવાનું? મારે કહેવાનો આશય એ છે કે એ ભગવદી હતા. પછી ઠાકોરજી પૂછ કરાવ્યા. પછી કોઈ એમ કે ને કે મારા ઘરે તમે બપોરે આવશો પ્રસાદ લેવા? એ કે તમારા ઘરે થોડી ના પડાય વૈષ્ણવ ઘરે. 10 મિનિટ પછી ને કે ક્યારે તમારા ઘરે? કે કાલે. અરે કાલે મારે ફઈજી આવવાના છે. એટલે ઓલા કે તો તમારે નહીં અવાય ને? એ કે ના. વળી પાછા તમારે મારા જેવા કોઈ કે મારા ઘરે મનોરથ છે તો બપોરે મુઠ્ઠી મગનો મનોરથ છે તો તમે આવશો? આવીશ નહીં. કે પછી 5-10 મિનિટ થાય એટલે કે હું તમને કહેતા ભૂલી ગઈ, દહીંનું દળવાનું બાકી છે. કે મારા સાસુનો સ્વભાવ તો તમને ખબર છે ને, પેલા દહીંના દળતા હતા ને, ઓલી ઘંટી હતી આમ કરીને દહીંના દળે. એમાંય જે સરસ કીધું કે તમે દળતા હો ને
તો જે ઓલો આને શું કહેવાય ઓલો હોય ને ખીલો, આ ખીલો હોય ને એને જેટલા દાણા ચોટેલા રહે ને એ આખા રહે, અને જે છૂટા પડી જાય ને એ દળાઈ જાય. તો આપણે વલ્લભના ખીલાને ચોંટેલા રહીએ ને તો આપણે આવા રહીએ, અને જો દળાઈ જાય તો સંસારમાં દળા જ કર્યા રાખે ને પછી રોટલાય થાય, પછી ચૂલામાં તપવું પડે, અને પછી મારે કાંઈ કહેવું નથી મહળવું પડે ને રોટલીનો લોટે, એવી દશા આપણી થાય મારા વાલા. તો મારે કહેવાનો આશય એ છે કે ભગવદીઓનો સંગ રાખવો. કોઈ ના મળે ને તો અસંગ રહેવું, પણ દુસંગમાં તો ના જવું ને ના જ જવું. તો ઘણી બધી વાતો એવી હોય છે જે મને એમ થાય કહી જ દઉં, પણ મજબૂરીને બીજું નામ મહાત્મા ગાંધી, ખાવા ન મળે એટલે કે આજે અહિંસાનો ઉપવાસ કર્યો છે. એટલે ઘણીવાર આપણી મજબૂરી હોય છે. તમારે બધાના આવ્યા એક નાની વાત કહી દઉં. તો એ ભગવદીની વાત હજી અધૂરી છે. તો એ આવી રીતે કરે બધાની સાથે. પછી એના વરે કીધું, એ કે તું કેમ ક્યાંય જાતી નથી? તો કે જો 2 મહિનાથી દીકરાને વહુ અમેરિકાથી આવ્યા હતા, હવે એ લોકો ઘરમાં હોય તો હું જાતી હતી ક્યાંય? તો કે તો ન જ જવાય નહીં કે. તો કે મારા ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા, હજી કોઈના હેવાયા નથી થયા, મારા જ હેવાયા છે. જે એવું કીધું કે તારા માથે પધરાવી દઉં છું. અત્યારે કોઈ મને પૂછે કે કોના માથે બિરાજે છે, મારા વાત અત્યારે મારા ઠાકોરજી છે, મારા ઘરવાળો છે, મારા દીકરાઓ, પણ હું શું કહું? તો એ કે મારા ઠાકોરજી કોના માથે બિરાજે છે? તો કે તારા માથે. મારા ઠાકોરજીને હજી 2 જ મહિના થયા, તમે મને કેવું કીધું કે દીકરાઓ 2 મહિના માટે આવ્યા હોય તો તારે ફરફર નહીં કરવાનું, તારે ક્યાંય નહીં જવાનું. દીકરાઓ આપણી સાથે રહેવા આવ્યા છે, એ લોકોને અતડું લાગે, એકલું લાગે, બહુ હજી આમ છે. તો જો લૌકિક 2 દીકરાને પણ 2 મહિના માટે આવ્યા હોય અને આપણી હારે હું ક્યાંય ન જતી હોઉં, તો મારો અલૌકિક લાલો આવ્યો છે, હજી મારો એકનો જ હેવાયો છે, તમારા બધાનો નથી, તો હું એને છોડીને ક્યાંય જાઉં નહીં. કેટલો ઉત્તમ ભાવ! અને આપણે બધા એ તાળું નહોતા મારતા, જીવને ત્યાં સુધી ઘરમાં તાળું ન માર્યું કે હું તાળું મારું તો મારા ઠાકોરજીને પૂયરા ગણાય ને, કે ઠાકોરજીને આજે આપણા 6 મહિનાના છોકરાને આપણે ઘરમાં તાળું મારીને પૂરી જઈએ. તો ભગવદીઓના ભાવ એવા છે. વૈષ્ણવનો એક હાજે સરસ ગાવ તમે, ચલો. હા એ તો છે જ, એ તો આપણે ઘણી વાર ગાયું, પણ આ એક બીજું મેં કીધું નવું ગાઈએ આપણે, ચલો. ના એ તો બહુ ગાયું છે યુટ્યુબમાં, બીજું ગાવ. મેં આ કહ્યું છે કે આપણે આજની ઘડી અમારા માટે બહુ રડિયામણી છે, તો એ ગાઉં છું. એ બહુ ગાઈ લીધું. હા નવું અને બધા જીલે એવી રીતે ગાજો. હાલો. મને મીઠિયા ગયા જીરેલો, મીઠા વલ્લભ ને મીઠા જીરેલો, એથી મીઠા છે એમના જનજો, મીઠા છે જો વલ્લભની જોડ સખી નહીં જડે રેલો, વલ્લભ પ્રેમની પૂતળી રેલો, છે એની રીત જો, વલ્લભની છે એની રીત જો, વલ્લભની જોડ સખી નહીં જડે રેલો. મીઠા વલ્લભ ને મીઠા નાથજી રોલ, હાથ જોડે છે ઘણા ભાવથી રે 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 રોલ, જગતથી જોડે છે એની રીત જો, વલ્લભની જોડ સની રીત જો, વલ્લભની જોડ સખી નહીં જડે રે લોલ,
ભરેલી એની આંખડી રે ડોલ અમીની ભરેલી એની આંખડી રે ડોલ વાલના ભરેલા એના નેન જો વાલના ભરેલા એના નેન જો વલ્લભીની ડોળ સખી નહીં જડે રે ડોલ મીઠા વલ્લભ રે મીઠા નાથજી રે ડોલ મીઠા વલ્લભ ને મીઠા નાથજી રે ડોલ વલ્લભાધીશ. હવે ના હવે મારી ને તમારી ઓળખાણ વલ્લભની છે એટલે બેડરૂમ સુધી અવાય, બાકી દીવાનખાનામાં વગર ઓળખાણે આ કળિયુગમાં આ જમાનામાં કોઈને જવાય દેવાય નહીં અને અવાય નહીં. પણ આ તો બેડરૂમ છે, બાકી હૈયા સુધી જે આવી ગયા હોય ને એ જ અહીંયા આવે. તો તમે બધા આજે મળ્યા આવ્યા એનો આનંદ થયો. તમે હમણાં આપણી દો પછી આપણે વાત. હા ચલો, તો બસ તમે બધા આવ્યા, મને આનંદ થયો. આજનો દિવસ મારે કેવો મંગલકારી રે, આજ સખી મારે ઘેર પધાર ગોકુળના ગિરધારી રે. બસ તો અમારા માટે તો આયે મેરે નંદન નંદન કે પ્યારે. અને આજનો દિવસ મારા માટે બહુ આનંદકારી. જ્યારે વૈષ્ણવ આવે છે બહારગામથી અને અમારા ઘરે કણકો લે ત્યારે મારા બધા દોષ નિવૃત્ત થઈ જાય અને પાછી આજથી ને હું નવી ઈલાબેન બની જાઉં કે મારા દોષ નિવૃત્ત થયા તો હવે મારો વલ્લભ હવે મને દોષ કરાવશે નહીં. તમને બધાને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ.